રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં નવું નાળું બનાવવા કવાયત રાજાશાહી વખતના નાળાનું નવીનીકરણ કરાશે। ગત ઓગસ્ટમાં સ્લેબ તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હતી। મહાનગરપાલિકા દ્વારા 3.87 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, શું માહિતી મળી રહી છે જ્યારે નાળાનું નવીનીકરણ કરવામાં આવશે? પ્રીતિ, સર્વેશ્વર ચોકની અંદર એકાએક ગણેશ મહોત્સવ દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો ને જેમાં એક વૃદ્ધાનું મોત થયું હતું। ત્યારબાદ તપાસ કમિટીઓ રચવામાં આવી હતી અને છેલ્લા લગભગ 6 મહિનાથી આખા વિસ્તારનું જે કોમ્પ્લેક્સ છે તે બંધ હતું। હવે મહાપાલિકા લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ડર બહાર પાડીને આ નાલું છે તેને રિપેર કરી નવીનીકરણ કરવા જઈ રહી છે। પરંતુ સવાલ એવું થઈ રહ્યો છે કે ત્યાં જે બિલ્ડરો દ્વારા નબળું કામ કરવામાં આવ્યું હતું તેની સામે કોઈ કાર્યવાહી ના કરતા મહાપાલિકા પોતે જ આ ખર્ચ કરીને આખું નાલું છે તે બનાવવા જઈ રહી છે। આભાર તમામ વિગતો માટે।